દેખાય છે એ કેમેરો ક્યાં ગયો? પણ હવે બાપને ધમકાવ્યો, દીકરાને હું કામ ધમકાવો? દાડિયાને અને કોર્ટમાં દોડે છે. તો આવા નાટકબાજ અમારે નથી જોવા, અમે નાટકબાજ જોવા વાળા નથી, અમને બધી ખબર પડે. દાડિયાને નહીં, મેન માલિકને લાવો. હા, કાવતરા કોણ છે, કાવતરું ઘડીને જયરાજને હાજર કરો. આપણે એક જ વાત રાખી, જયરાજને હાજર કરો. બાકી અમારા અને એ તો ઓલા ફાર્મ હાઉસ ના વિડીયોમાં ચોખ્ખું બતાવે છે બતાવે જ છે. હા. કે ભાઈ મારતા પેલા ઈ જ કપડા પહેરેલા છે એને, બરોબર, ઈ કપડામાં મારે છે, તો એનો મતલબ શું છે? આખું ગુજરાત જોવે છે, સોશિયલ મીડિયામાં આખું ગુજરાત જોવે છે કે આરોપી છે, તો એને શું કામ સરકાર સાવરે? બેન હોસ્પિટલ સેવા આપવા માટે છે. આપણે ઘેરાવો કરવો હોય તો હજી સોમવાર સુધી રાહ જોવો. હોસ્પિટલમાં નહીં, આપણે ઘેરાવો કરવો હોય તો બગદાણા જે સ્થળ પર બનાવ બન્યો છે ને ત્યાં અને ટ્રસ્ટીઓ કેમ હજી કોઈ આવતા નથી? ગુજરાતનું એલાન ન્યા કરવાનું છે અને ગુજરાત ભરના કોળીઓ આવશે, ટ્રસ્ટીઓ દરેક કોઈ સમાજના પણ આવતા નથી. આગેવાનો આવશે. સોમવારે આપણા ભાઈ એની રાહ જોઈ. અને એ બધા ધારાસભ્યોને આપણે એક છે આપણે હીરાભાઈને ઈ જ કહેવી છે કે ભાઈ તમે આટલું કર્યું, આટલાને તમે સસ્પેન્ડ કરે તો આપણે એક મેન કમિશનરને ભાઈ તરીકે તમે હાજર કરાવો. અમારા નાના જોતા જ બેન આપણે રાહ જોવી પડે ને, કારણ કે એને વચન આપ્યું કે સોમવારે અમે બધા રાહ જોવાની વાત છે. સાંસદ સભ્યો રાહ મુખ્યમંત્રીને જોવાની, હાલો પીડિત તો ડેપ્યુટી દવાખાનામાં છે, મિનિસ્ટરને છતાં એના દીકરાઓને કેમ બોલાવે છે? ઈ આ દબંગાઈ કરે છે, એના દીકરાઓને એને કેમ બોલાવે છે? નેતાઓના પાવર થી આ કરે છે. પણ આપણે જોવા જઈએ ને બાકી આપણા કોઈ એવા પસાદ સમાજના હોય કે કોઈ એવા સામાન્ય માણસ હોય તો આવું ક્યારે થાય છે ખરું? આપણે સાંભળ્યું ક્યારે ભાઈ? કોઈ સાંભળ્યું? મને કયો એક દાખલો હોય તો એટલે બતાવો. એમાં હું છે, રીવાબા લેડીઝ છે એટલે જેન્ટ્સ કોઈ ન જઈએ કે અમે આવ્યા છીએ એટલે અમે રીવાબાને મળવા જાવ. જો લીગલી અધિકારી છે, લેડીઝ હોય યા જેન્ટ્સ, મળવું તો પડે, અધિકારી છે. પણ એ આ લોકો એમ કે જો આને આવી રીતે દબાવતા હોય તો જેન્ટ્સ જાય તો એને શું કરવું? એને કઈ વાર લાગે થોડી? ના કઈ ના, એવી રીતે ભાવ ન કરી શકે ને, કારણ કે એના જે તે ઓફિસની અંદર સીસીટીવી કેમેરા હોય. ડિટેલ તો કઈ એના ઓલામાં તો કોઈ ડિટેલ મળતી જ નથી. ડીવાયએસપી મહુવાને આપણે મુલાકાત તમે મુલાકાત કરી આવો. સૌથી પહેલી વાત તો એ કે આખા ગુજરાત જોવે છે કે ભાઈ પેલા મારવાનો વિડીયો પ્લાન થયો એ ફાર્મ હાઉસનો જાહેરાત છે, એ જે મારનાર લખતો એની સાથે અને ઈ વખતનો કોલ રેકોર્ડિંગ કેમ નથી થયું? અને આ બધું રેકોર્ડ પ્રૂફ છે, આખું બધા નીકળે, કેમ ન જોવે છે. નીકળે? આપણા બધાને એક જ લક્ષ્ય હોય છે કે બધું નીકળશે. આ મુખ્ય આરોપી છે, બધું નીકળશે. જાહેરાત છે એ મુખ્ય આરોપી છે. એ જોઈએ અમારા નાના નથી જોતા. એ તો બધાને છોડી દેવાના નથી જોતા. મગરમચ્છો એ છોડીને એને ન માછલા છોડાય ને, નથી એ પેલા તે main આરોપી છે આવે ને, ને, પેલા main એના આવે ઉપર ને, છોડવા પછી દો. તો પકડશે. પણ મુખ્ય સૂત્રધાર આ છે. મેન મરાયો કોને? તો કાવતરાખોર કાવતરું ઘડીને જે નામર્દાનગીનું કામ કર્યું કોળી છે, સમાજ માર ખાવા જ ખરેખર જો જતા છે. મરદ હોઈએ તો એકવાર પોલકારીને કહેવું જોઈએ કે હાલો બાજી લઈ. કોળી સમાજ માર ખાવા જ બાજવું જતા હોય છે. આઈડીને તો બાજી કોકાઈને મારી દે, લેવું. કોકાઈને કરો મારી દે. નક્કી તારીખ એટલે ખ્યાલ પડે. પણ આવું નામર્દાનગી કાવતરું ન ઘડીને એક નિર્દોષ માણસને સેવા ભાવી આ તો ઠીક જે છે કે એને બાપાના જાનને ટ્રસ્ટમાં જોખમ સેવા નથી, કરે કોર્ટમાં એવા માર માર્યો વ્યક્તિને તો માણસ પતી જાય. મારાય બોલતાથી ન મરે. આપણે બીજું કાંઈ નહીં, મેન આરોપી આપણું છે. મેં આ દાડિયા કર્યા છે ઈ કોઈ નહીં. એને હું જયરાજને હાજર કરું. સો વાતની એક જ વાત. મેં ત્યારથી જ થયું આ બધું. માયાતાના પોલીસ ભૂલની એને ખાલી એમ કીધું કે આની ભૂલ છે, એમાંથી જ આ બધું થયું, બાકી કઈ નતું. એને ક્યાં વેરઝેર હતું? એ તો એક સેવાભાવી માણસ છે અને ટ્રસ્ટમાં વર્ષોથી એ સેવા બજાવે છે. પોતે ટ્રસ્ટીઓ કહે છે, પણ આ ટ્રસ્ટીઓએ આપણને કોઈ ગણતા નથી. એને હું કીધું કે આ ટ્રસ્ટને કઈ લેવા દેવા નથી. એટલે આપણો સમાજ આ વાહિંદા કરવા ઉભો થયો. આ ઝાડા મારવા જાય રહે છે, આપણી બેન દીકરીઓને ઝાડા મરાવે, હા, યુવાનોને પીરસાવે, એ તો આપણે અને સેવા ટ્રસ્ટીઓ કરવા જયારે એમ કહે કે અમારે તમારે કાંઈ લેવા દેવા નથી, તો ધિક્કાર છે તમારા ટ્રસ્ટને, તમારા સેવા મંડળોને. ક્યાં ગયા સેવા મંડળો બધા? સેવાય આપણે કરે ને ધોકાય આપણે ખાવાના પેદા કર્યા છે. જે માણસે આપણે એક પરચેવો જ પાડ્યો. મુદ્દા પર આવું છે, મેન કોમતદારને લાવો, જયરાજને લાવો, બીજું કાંઈ નહીં. બરોબર ને? અમે ખબર અંતર જયરાજને પૂછતા લાવો. આવી બેન રાઠોડ બેન, ખબર અંતર પૂછતા આવી. અમે એવા જાય રિવર ના, અમે હોટલે જઈશું, તમે આવો બધા પછી. જઈએ. અમારી આ ટીમ આવે છે જગાભાઈ. સુરત આ ગોપનાથ ગોપનાથ હા તો વાંધો નહીં, જગાભાઈ ને બેસો ત્યાં મળીને પછી ને ત્યાંથી જ આપણે કાપો.